નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે ગીરની અંદર આવ્યા છે. કહેવાય છે ને કે ગીર નહીં દેખા તો કુછ નહીં દેખા. તો આ મેગઝીન કંપનીની વેરાયટી આપણા ગીરના ખેડૂતોને પૂછશું, એની પાસે બધી માહિતી લેવું. તો ભાવેશભાઈ, સૌથી પહેલાં તમે આખું આનું જે લોકેશન છે એ બતાવો, પછી આ વેરાયટી વિશે તમે થોડુંક માહિતી આપો. અમારું લોકેશન આ ગીરની બોર્ડર ઉપરનું કહેવાય. બરોબર છે. સત્તાધાર, વિસાવદર ને આસપાસનો એરિયો. હા. કપાસની ખેતી અહીંયા 10 થી 20% જ થાય છે. હા, બરોબર બાકી છે. ડુંગળી, મગફળી હા આવું બધું અહીંયા વવાય છે. બરોબર. પણ આ છેલ્લા 2-3 વર્ષથી આ ગુલાબીડનો પ્રશ્ન, બીજા ઉખેડાનો હા હતો, એ આ વેરાયટીમાં ઓછો છે. બરોબર છે. ઉખેડાનો પ્રશ્ન આમાં બહુ નિહવત છે. એટલે જે કઈ ગામમાં વવાણું એ આ ફાઈટર જ એક વવાણું છે. બાકી 2%માં બીજી વેરાયટી છે. બરોબર છે. અને આ કપા કેટલા દિનોથી હોય છે? આપણે 40-45 દિવસનો. 40 થી 45 દિવસનો કપા છે. આ પડામાં આના પહેલા ક્યારે એવો કપા થયો હતો? કપા તો તમે ઘણી વાર વાવ્યા છે. આ વર્ષે જે તમે જે કપા વાવ્યો છે, ગઈ સાલના રિપોર્ટ તમને આમાં દેવું. આ સાલ તમને કેવું લાગે છે? આ જે વેરાયટીના જે દિવસો છે 40-45, એમાં તમને જે છોડનો વિકાસ, એની ગ્રીનરી, એના જે તમે જે અત્યારે છોડ ઊભો છે, એમાં તમને કેવું લાગે? વર્ષોથી તમે વાવો તો છો જ ને કપા, એમાં આ વર્ષે તમને કંઈક અલગ લાગે છે? રિઝલ્ટ સારું છે. રિઝલ્ટ સારું છે. તો ખેડૂત મિત્રો, આ ખેડૂત છે. અને આનું એક બીજો પણ, ગઈ સાલ આપણી મેગઝીન કંપનીની વેરાયટી વાવી હતી. આ લોકોએ આશા છોડી દીધી હતી ગીરની અંદર કે કપા વાવવો જ નથી. પણ એની માહિતી પણ આપણે ભાવેશભાઈ છે કે કપાસ તમે શું કામે નહોતો વાવો અને હવે ચાલુ કર્યું, એનું પણ રિસ્પેક્ટ આપણે ભાવેશભાઈ આપશે. ખૂબ વરસાદ અમારે અહીંયા થાય. બરોબર છે. ઝાપટા પુષ્કળ ચાલુ થઈએ ને શેઠ દિવાળી સુધી. હા, બરોબર છે. એમાં છેલ્લે ફાલ લાગે ને ભાદરવામાં વરસાદ થાય ને એટલે આખો કપા ખાખરી જાય. હા, બરોબર. 110 ઇંચ વરસાદ હતો. તોય મેગઝીન કંપનીનો મારે જ હતો. અને હતો અમારે તોય 22 મણ નીકળ્યા. તો છતાં ઝીંડવા ફાલ રેડી, પણ સુડી પાછળથી આવી એટલે આપણે નિષ્ફળ ગયા એમ. અને તોય અમે ઘઉં એમાં કરી લે એટલે 20 મણ તમારે 22 મણ અમારે તોય થયો હતો. બીજાની જે વેરાયટી કરતા તમારી જમીનને અનુકૂળ આવ્યું? હા, અનુકૂળ આવ્યું. એ ફાઇનલ. હા, કે તમે ન કરે આશા છોડી દીધી કે આપણે કોટન વાવવો જ નથી, હું કામ નથી વાવો કે ગુલાબી ઈડની હિસાબે, ગુલાબીડના હિસાબે, છતાંય ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેગઝીન કંપનીની વેરાયટી આપે છે. 3 વેરાયટી છે, ફ્રીડમ, ફાઇટર અને ફ્રન્ટિયર. અને આ ખેડૂતો છે, ગઈ સાલ પણ તમારું નામ રજનીભાઈ સાવલિયા, એને પણ ગઈ સાલ આપણે વાવેલો આપણી સાથે પણ હતા. એમાં તમને કેવું લાગ્યું હતું? કપાસમાં સારું છે. અમે 2007 થી કપાસ વાવીએ છીએ. બરોબર. અત્યાર સુધીમાં જે આ વેરાયટી મેગઝીન કંપનીની છે, સારામાં સારી વેરાયટી છે એમ. અને છોડમાં પણ જ્યારે એનું વાવેતર કરીએ ત્યારે ગ્રીનરી અને એનો ગ્રોથ જે છે એ જુસ્સાદાર છોડ હોય છે. તાકાતવાળો. ખેડૂતોને નિરાંતે ડાળીઓ ફૂટવાય. ખેડૂતો માટે એક એવી મળશે કે આજ તો ખૂબ વરસાદ પડ્યો, વાવી દીધા પછી ખેડૂતો કદાચ આરામથી, જો એને ખૂબ વરસાદ પડતો ને ઘેરે બેઠા હોય ને, તો મેગઝીન કંપનીની વેરાયટી ખેતરમાં એનું કામ તો કરે જ છે. જે વિકાસ છે, તમે જાણો છો કે વરસાદ 2-3 દિવસથી બંધ છે, છતાં એનો વિકાસ ચાલુ છે. નકર અત્યારે બધા કપાસ આ વરસાદ ધીમા પડ્યા ને બધાને બેસી ગયા છે, વિકાસ નથી કર્યો. પણ છતાંય ખેડૂતો ભલે ઘરે આરામથી કરે, પણ અહીંયા એનો મેગઝીન કંપનીની વેરાયટીનો વિકાસ ચાલુ છે. તો આ તમે નિહાળી શકો છો ખેડૂત મિત્રો. હજી 40-45 દિવસનો કપાસ છે, પણ એની ગ્રીનરી, એની ફૂટ, એનો ગ્રોથ જોઈને જ ખ્યાલ આવી જાય કે આમાં તાકાત છે. ભાવેશભાઈ, બીજું તમારું કંઈ કહેવાનું થાય? ખુશ છો તમે મેગઝીન કંપનીની વેરાયટી વાવ્યા પછી? અને આગળ અમે તમને અપડેટ આપતા રહેવું ખેડૂત મિત્રો. જય જવાન, જય કિસાન.